મતદારોની ભીડ પણ મત કેન્દ્રો પર દેખાઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આજે થવા જઈ રહ્યું છે, ત્યારે 2178 બેઠક પર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, 2178 બેઠક પર 5084 ઉમેદવારો મેદાનમાં છે। આજે જે ચૂંટણી થવાની છે, આજે જે મતદાન છે એનું પરિણામ જે છે એ 18 ફેબ્રુઆરીએ આવવાનું છે। 213 બેઠક પર ઓલરેડી બિનહરીફ ઉમેદવાર જાહેર કરાયા છે। 68 નગરપાલિકાની 1916 બેઠક પર ચૂંટણી છે। 68 નગરપાલિકાની 190 બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જ્યારે 68 નગરપાલિકાની 1726 બેઠક પર 4475 ઉમેદવાર મેદાને છે। હાલ જે તસવીરો આવી રહી છે મત કેન્દ્રો અને મતદાન બૂથ પરથી તમે જોઈ શકો છો કે મતદારોની કતારો સવારથી જ જોવા મળી રહી છે, કારણ કે 7 વાગ્યાથી જ મતદારો આવવાના શરૂ થઈ ગયા છે અને મતદાન પણ હવે શરૂ થઈ ચૂક્યું છે। 7 વર્ષ બાદ હવે મતદાન કરવાનો મોકો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને મળવા જઈ રહ્યો છે, કારણ કે મોટાભાગની પાલિકામાં 2018માં મતદાન થયું હતું અને 1.5 વર્ષથી અહીંયા વહીવટદારનું જે શાસન ચાલતું હતું તેનો હવે અંત આવવાનો છે। 38 લાખ જેટલા મતદારો છે તેઓ આજે મતદાન પ્રક્રિયા ભાગ લેવા જઈ રહ્યા છે। ઓવરઓલ રાજ્યની જો સ્થિતિની વાત કરીએ તો 68 નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે। 4 નગરપાલિકામાં વિપક્ષ કોણ એના માટે મતદાન થવાનું છે, કારણ કે એ રસપ્રદ વાત છે। ભચાઉ, બાટવા, જાફરાબાદ અને હાલોલ આ 4 એવી બેઠક છે કે જેમાં વિપક્ષ કોણ એ નક્કી થશે। જૂનાગઢ મનપાના 13 વોર્ડમાં મતદાન થઈ રહ્યું છે। સીધી તસવીર જૂનાગઢથી અમે આપને બતાવી રહ્યા છીએ। 13 વોર્ડમાં 251 મતદાન બૂથ પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે। 2,29,116 મતદારો મતદાન કરશે। 157 ઉમેદવારોના ભાવિનો ફેસલો થવાનો છે। જૂનાગઢ મનપામાં કોણ, હવે એ ચિત્ર સ્પષ્ટ થશે, કારણ કે આજે જે મતદાન થવાનું છે તેનું પરિણામ 18 તારીખે આવશે। વધુ માહિતી મેળવીએ ખેડાથી સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, ખેડામાં હાલ કયા પ્રકારની સ્થિતિ આપ જોઈ રહ્યા છો? ખેડામાં અલગ અલગ મતદાન બૂથ પર કેવી સ્થિતિ દેખાઈ રહી છે? તો ખેડામાં કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની પણ ચૂંટણી છે, સાથે સાથે નગરપાલિકાની પણ ચૂંટણી થવાની છે, ત્યારે ખેડામાં પણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। મતદાન મથક પરથી જે તસવીરો આવી રહી છે એક બાદ એક આપણે બતાવી રહ્યા છે। રાજ્યભરમાં જે 68 નગરપાલિકાઓ છે ત્યાં પણ આજે મતદાન થઈ રહ્યું છે। મતદારોમાં સવારથી જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને મતદાન કેન્દ્રો પર સવારથી જ મતદારોની કતારો શરૂ થઈ ચૂકી છે। કેટલાક જગ્યાએ તો મોટી સંખ્યામાં મતદારો સવારથી જ પહોંચી રહ્યા છે। જૂનાગઢ હોય, ખેડા જિલ્લો હોય, તમામ સ્થળો પર હવે મતદાન મથક પર મતદારો આવવાના શરૂ થઈ ગયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે। અમે આપને ગ્રાફિકના માધ્યમથી પણ બતાવી રહ્યા છીએ કે 68 નગરપાલિકામાં કયા પ્રકારની સ્થિતિ, વોર્ડ અને ઉમેદવાર કેટલા, અને સાથે સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની પણ સ્થિતિ જોઈ શકો છો। તો 4 નગરપાલિકામાં વિપક્ષ કોણ એ નક્કી થવાનું છે, અને આ 4 નગરપાલિકા ભચાઉ, બાટવા, જાફરાબાદ અને હાલોલ, કારણ કે તેમાં ભાજપને ઓલરેડી બહુમતી મળી ચૂકી છે। બિનહરીફ બેઠકો જીતી અને ભાજપ અહીંયા બહુમતી પહેલા જ મેળવી ચૂક્યું છે, એટલે આજે જે મતદાન આ 4 નગરપાલિકામાં થશે એમાં વિપક્ષ કોણ બનશે એ નક્કી થવાનું બાકી છે। હવે સાથે સાથે જાફરાબાદ નગરપાલિકામાં